હેમરાજભાઈને તાળીએથી વધાવી લઈએ. અને અમારા કયું મંડળ કીધું અમને? જંગવાલા મંડળને ખૂબ ખૂબ તાળીએથી વધાવી લઈએ. બહુ બાપા મોજ કરાવી દીધી તમે. અને એમના આમંત્રણ માન આપીને અમારા પરમાદરણીય પૂનમસિંહ એવા કકુસી બાપુ, અમારા અર્જુનભાઈ, જગતસિંહ, અમારા મોટાસરા મંડળ, ગણેશભાઈ અને ભગુભાઈ અને દરેક આ બેઠેલા મહાપુરુષો મીરાબા, દરેકના અમારા પાલનપુરના ઓમકારમય સ્ટુડિયો પાલનપુર એવા અમૃતેશ, એમને પણ ખૂબ ખૂબ વંદન છે. આજે આનંદનો દિવસ છે. આનંદની ઘડી હેતે ભજવા હરી મારો સાહેબો સોહાગી મળ્યા આનંદની. આનંદ ક્યારે આવો? અનંત જન્મનો પુણ્ય હોય ને તાનો આનંદ આવશે. અને મારા મહિલા મંડળને પણ તાળીએથી વધારી આ બહેનોને. તો આજે ભગવાન રામદેવજી મહારાજને યાદ કરીએ. આવો બાપા. અને આ કળિયુગની અંદર એ હાજરા હાજર દેવ છે. દ્વારકાની બાજુમાં પોરબંદરની અંદર એ ગામ છે. ગામની અંદર જતી સતી બે ભજન કરે છે. જતી સતી બે ભજન કરે છે. ભજન કરતા 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 અને ધણીનું નામનું વાયક આવ્યું. આ વાયકનો મહિમા હતા. એ પત્રિકાનો યુગ આવ્યો. પત્રિકા ઓછી અને ફેંકી દીધી. એની કોઈ કિંમત નથી. પણ એ જમાનામાં સવાસે ચોખા પીડવામાં આવે, ખેમડીઓ કોટવાળ વાયક લઈને જાય અને ચોખા પણ હવાસે આખા હોય, આખા ચોખા હોય. ખેમડીઓ કોટવાળ રાવણ રણસિંહ મેઘધારુ રાણો કુંભો દેવાય પંડિત કોસ પાંડવો અનેક સંતો આ મહિમાને વરી શક્યા છે. આ મહાધર્મની વાત કરું છું. આ મહાધર્મ એટલે સત્ય સનાતન જૂનો ધર્મ કીધું છે. સીતાજી પૂછ્યું લક્ષ્મણજીના બંધવા, કહો વડા ધર્મની વાત, આ નિજિયા ધર્મ કયા થાળે તાપ્યું. અને બીજ મારું કોઈ નથી હો. આ સંસાર સકલો છે ને બીજમાં છે. એ ધણીને યાદ કરીએ. તો જતી સતીને બે વાયક આવ્યું છે. જતી સતી વાયકમાં જાય છે. એકનો એક દીકરો હોય છે અને એકના દીકરાને કાળીતરો કહે છે. ઓહો, કેવો સમય છે. એકના એક દીકરાને નાગ કેળે છે અને જતી સતીનો વાયક આવે છે. આ ભજનનો મહિમા હું છે. ભજન કોને કહેવાય અને ભક્તિ કોને કરી? આ કળિયુગની અંદર હમણાં જ પ્રમાણમાં બે જણો જતી સતી ઘરમાં લઈ અને એ ભાઈનો ધોળી સાદર ઉઠાડીને કે પરમાત્માને જે ગમે એ હાચું મારા રમી જવાના. જતી સતી બે ભજનમાં તાળું મારીને જઈશ અને તો જ ભજનમાં જઈને શું વાત કરીશ ખબર છે? 4 વાગે જોટ વળી, જોટનો વડમનો છું. સુખ રે દુઃખની દને આવે નહીં રે. આપણે તો બહેનો પાડો બીમાર થયો ને 4 દાડા હોક રાખીએ છે. ખબર પડે છે ને? તમારે સારું હોય તો એવું નથી. તો ગંગા સતી બાઈનું વાણી કીધું કે સુખ દુઃખની એડકી નાવ 8 પર રહે આનંદની લહેર. આવી ભજનની રમઝટ ઉઠાડી 4 વાગે જોટ વાળી છે ને હોળમણો કરીને ઘરનો વડ્યો છે ને. આ તો પરમાત્માએ રણજોવાળા છોકરો પાસો હતો ને એવો હજીવન કર્યું છે. આ ભક્તિનો પરમણ સંભરેલો મળદો ભજન કરે. ભક્તિ કરો પાતાળમાં પ્રગટ હુઈ આકાશ, દાબી દુબી નહીં રહે કસુર કી વાસ. આજે કરિયર કાળ ફળે નહીં. તમે અંતરના ભાવથી નાદ સમજાવો ને. હે જીવન જીનો જીનો નાદ સંભળાય, ગુરુજી મારો આવે. અરે તમારી સુરતા જો સાહેબને કરો ઘટમાં ફૂટી જાય ને તો આ જન્મ મરણના ફેરા ટળી જાય ને. એના માટે અમારા સંતે ભજનમાં વાત કરી છે. સિદ્ધ રામદેવજી મહારાજે વાત કરી છે. હો ભજન આ રામદેવજી મહારાજને સબુખથી વાણી બોલી છો. મારા ઘરની વાણી નથી. તો સદગુરુની દયા વિના સદગુરુની દયા વિના સપને મળે ના સત્સંગ.
દયા હોય ગુરુદેવની તો આવી જા ભક્તિ મારમ હા જાન રેશ બદલી ગુરુ
की, શબર ગોગ મહારાજ કી। અહીંયા વાત કરી રામદેવજી મહારાજે વાત કરી, હેજી તમે પરનારીનો સંગ ના કરજો। આ સિદ્ધ રામદેવજી મહારાજના મુખમાંથી શબ્દ નીકળ્યા છો। જળનો બુડેલો મૂર્ખો કે તરી બાર આવે, વ્યસનનો બુડેલો કદી બાર આવે। દાડાનો માણસ એક 15 રૂપિયાની બીડી બાકત પીતો હોય ને એના 12 મહિનાનો હિસાબ કરે, 1,20,000 દુહાળા કાઢે છે માણસ। ખબર પડે છે ને? તમારે તો સારું છે, કોઈ પિતા નથી, એક વધુ આવ્યો નકા। એક દાદા હતા કૂવામાં પડ્યા, અમે કૂવામાં પડ્યા, એ થઈને રબારી નીકળ્યો અને એમને પાઘડી લોબી કરી કે દાદા બહાર આવી જાઓ, પણ હું એને તો પકડી તું મૂળાડું। ખબર પડે છે ને? મૂળાડું પકડી લીધું, પેલા ગમે જેટલા જોર કરું પણ દાદો બહાર આવ્યા। અલે બાપા કૂવામાંની બહાર નીકળ એટલે કે આ મૂળાડું મને પકડી આવીશ, પણ હું આ જે માયાનો મૂળાડો પકડ્યો છે ને, અરે આ માનવનો દેહ પારસ મણી તોને મળ્યો છે તમને મોઘો। આ મણખા જેવો ટોનો વાલા તને નહીં મળે, મણખો તારો નહીં આવો વાલો વાર। આ કોટી જન્મના પુણ્યથી મળ્યો મનુષ્યનો અવતાર, આયો ફરો પણ જાણ્યો નહીં આ દીક તારો અવતાર। તો આપણને માનવનો આ રામદેવજી મહારાજે આપણને શાનકા કરી છે હો। રામદેવજી મહારાજે બીજી વાત કરી, જળનો બુડેલો કે તરી બાર આવે, માયાનો બુડેલો કદી બાર આવી તો। ભોંગનો પીધેલો કે નુગરો, દારૂનો પીધેલો કે તમારે તો વધારે પીતા નહીં હોય, પણ અમારા સંતો એમ કહે છે કે દારૂ ના કરે હારું, ઘરના વહારા તારું, એ છે દારૂ। અને જે કોથળી પીતા હોય તો બાપા મૂકી દેજો, નકા જીવનમાં જે નશા જેટલા છે ને એટલા આ જિંદગીની અંદર બરબાદી લઈને આવશે। અને બીજી રામદેવજી મહારાજે વાત કરી હો, આ મારા ઘરની વાણી નહીં, રામદેવજી મહારાજે કીધું છે કુતવાળના કુળમાં રામદેવજી મહારાજ બોલ્યા, હાથમાં આવેલો હીરો મત ખોવો। આ મનખા જેવો હીરો મળ્યો છે તમને પરમાત્માનું ભજન કરવા માટે, અને ભજન કરી લેવાનું છે। અહીંયા તોરણને વાત કરી હું, તોરણને વાત કરી, હસતા મુખ જના મન ગડા મોટા કે એવાના દર્શન કરીએ। હેજી તારા મોગણિયા પૂછીને આવે રે આવકારો મીઠો, આપવામાં આવો કહેવામાં પૈસા પડતા નથી। એટલે આપણા ઓગણા કવિ પણ આવે, સામના ભાઈને સી વાત કરી હતી કે પડતી દશા જોણજો ઓગણે ના આવે સોન। જે સંતોનો નિશાન વાગે ને તો ઓગણા સંત આવે, ભગત આવે, માગણ આવે, પણ આપણા ઓગણા આવે ને તો એને આવકારો મીઠો આપવાની જરૂર છે। અને બીજી વાત કરી સંતે, અમારા સંતે બીજી વાત કરી છે કે આ મનુષ્યનો 93 વર્ષ આપણો 184 માણસ બધા વાત કરે છે, પણ જ્યાર સુધી આપણે આપણને નહીં જાણીએ ત્યાર સુધી પરમાત્મા આપણા નજીક ભેળો છે, પણ આપણને ઓળખાય એવો। અને એને ઓળખવા માટે આપણા સંતો કીધું છે કે ઓખોનું ઓપરેશન કરવો પડે છે। જેની ઓખમાં અમી એની દુનિયા ગમી, જેની ઓખમાં અમી એની દુનિયા ગમી। નમતા ન સૌ મોન, સાગર ન નદીઓ ભજશે ઊંચો થોન, નમ્યા એને સૌને ગમ્યા। એટલે મનુષ્યનું ટોણું મળી છે ભજન કરવા માટે, ફરીને વાર મળવાનું નથી આ મોગો મનુષ્યનો અવતાર। નકા અમારા જયશંક બાપા કહેતા, ભાવ સુધરાય ના ભાવ સુધરાના ભાવ વગડાય ના ભાવ વગડ્યા। અને જીવનમાં તમને માનવનો દેહ મળેલો, જયશંક બાપા કહેતા રખ્યાણમાં સત્સંગ હતો, અને સત્સંગની અંદર બાપા એમ કહેતા કે બાપા આ 2 મહિનાની ટાઢનો કે કૂતરો ઊંઘવા દેતો નથી, એનું શું કારણ છે? કે આ 12 ના નહીં કે રખ્યાણના બાપા છે, ઈર્ષા કરી કૂતરોમાં જશે, અને 2 માળની બિલ્ડિંગો બધી છે, સોરોને આની જાળીઓ નાખી છે, ટાઢનો કૂતરો ઊંઘવા નહીં દેતા, કૂતરો પેલો બંગલો હો માજે હું કરશે વેદ પડે એવો ઈર્ષા કરીને કૂતરોમાં જશે। અને હંમેશા મારા સંતો એમ કહેશે માવિતર, કબૂતર,
ઉત્તર કપિલા આ શાર છે ને તરવાનો સાધન છે જો ભક્તિ કરી હોય ને આ શારોની સેવા કરજો કબૂતર કબૂતરને દોડા રાખવાની વાત કરી મા બાપની સેવા નહીં કરવાની વાત કરી કપિલા એટલે ગાય અને માવિતર કપિલા અને કૂતર દાદરા કૂતરો ફરતો હોય તો આમ જીલેવાનું કે આપણા વડવાઓ કોક છે એટલે કૂતરોનો રોટલા નાખવાની વાત કરીશ ગણેશભાઈ કૂતરોનો રોટલો એક નાખવાની કહીશ શબ્દ મહાભારતની અંદર પરમાણસ દ્રૌપદી પોતપતિઓના સાથે જમવા બેસતી ને અને પાંડુ રાજાની આત્મા કૂતરામાં હતી અને સદગતિ નથી મળી અને દ્રૌપદી શેડો વાળી બેસતી એમના પોતપતિએ પૂછ્યું કે દેવી અમે પોત ભાઈઓ છે તું લાજ કોની કાઢે છે કે તમે પહેલા જમી લો કે ના પછી ભોજન જમીએ છીએ પણ કે આપણા જે પાંડુ રાજા છે ને એમની આત્મા સદગતિ નહીં મળી આ કૂતરામાં આત્મા એમની છે આ શરીર છૂટ્યા પછી કઈ જગ્યાએ જાય એને ખબર નથી એના માટે આપણા સંતે કીધું છે કે આટલો સંદેશો મારા ગુરુજીને આ કાયાનું દેવળ કાસું લાગે ને કાયા પ્રશે હંસો જે સમાજ છે કે એ ઘર ગુરુજી બતાવી દેજો વેવાઈ કે આટલો સંદેશો મારા વેવાઈને કહેજો એવું કીધું કરી હા અને તમે 5 લાખ રૂપિયા દેવું કરીને જો આ પાય ને આ વેવાઈ આ પાય ને પેલો વેવાઈ કોઈ કોઈનું નહીં આજે ભાઈ આપણે કરીએ છીએ ને પણ આપણા કોઈ થયે વાવા નથી એટલા માટે અમારા સંતે વાત કરી છે રામદેવજી મહારાજ ભજનમાં વાત કરીશું ભવિષ્ય પર ખાય વધારો હમારા ઓહ ગણીએ રે
વેપારી બનતો તો મને આવડે એ હાચા સત્સંગનો વેપાર કરાય હાચા સત્સંગનો વેપાર કરાય પધારો અમારા ગણીએ રે
પોત્યા હોય તો જોરે પાપ તમારો વધો વાળો રે આયો પાપ તમારો વધો બોલે શેભરિયા ગોગા મહારાજ જય એ સાહેબ ઓય મારા શેભરિયા ગોગના રમણ થાતી હોય અને આયા સાહેબ એનું ભજન છે અને 2 મિનિટ માટે મારા ગોગાના વધામણા કરી અને પછી ભજનનો પ્રોગ્રામ આગળ ચલાવીએ પણ સાહેબ ગમે ને તો તાળી પાડજો અને મારા ગોગા માટે જેટલી તાળી તમે પાડશો ને એ તમારી તાળી ઘણી ઘણી અને ફૂણ્યો હમેથી પાછી આવશે સાહેબ હો પણ તાળી પાડજો ઘણી ભાઈ સાહેબ એક વાતનો ગર્વ થાય ને કાકુશી કે ઇલેક્શનનો વારો આવે એટલે સાહેબ ખોટું લગાડજો મત પણ તમારા વેળા ભેળા થાય કે ચૌધરી ના ચાલે અમારા વેળા ભેળા થાય કે દરબાર ના ચાલે અને દરબાર ને ચૌધરી ભેળા થાય કે ઠાકોર ના ચાલે અલ્યા એ આ તમે ચૂંટણી વાળા ચોઈ ની ચાલો અમે અમારા ભોળાનાથ છીએ અમે અમારા ભોળાનાથનો વંશ છીએ અમારો બાપ એક અમારો ધર્મ એક અમે આ ધરતી પર તો ચાલ્યા પણ ઇન્દ્રના દરબારમાં અમે ભક્તો ચાલશે ને ચાલશે સાહેબ હો અરે ભગવતસિંહ અને મારા ગરીબીની દોસ્તી યાદ કરું ને સાહેબ ઊંઘવો રૂવાટા ઊભા થઈ જાય કે દરબારની ચૌધરી આ દોસ્તી તો સાહેબ તમારી દોસ્તી મારા શેફર ગોગ જોડે 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું ને કે અમીરપુરામાં અને કોદરોમની ધરતીમાં જ્યાં સુધી સૂરજ ને તારા રહે ને એવા મારા 2 દોસ્તારોની દોસ્તી જુગો જુગ અમર રહેજો સાહેબ હો જય હો એ વખત સગુલાબેનને હેલો ગાયો તો અને એના પરથી આ વિજ્ઞાની રૂપે મોબાઈલ કાઢ્યો છે અને ભજનમાં વાત કરીશ એદી મળદરામાં પીર મળદરણવટમો
ગુડો છે ગોડલો ન હાથ મસ્તી ઓડિયાના મારે સડા રામદેવ પીર મારો હેલો હાબડો રણુ જોનારા ખરેખર હેલો વાત કરીને આમાં મારવાડી વણિયો આનું વણિયો કદી બાધા રાખે હિન્દુ ધર્મનો હા ડૉક્ટર સાહેબ એ પીર પેગંબર અને જૈનોનો જેટલો મંદિર હતો ને તીર્થનો તો બધા ફરી વળ્યો પણ એને શેર માટી મળી એને શેરના માટી ના મળી અને આપણા હિન્દુ ધર્મના એક ભાઈ મળ્યા અને એને કીધું કે અમારો હિન્દુઓ પીર છે જો બાધા રાખ અને જો તને શેર માટી આવે ને તો તું હેડતો જજે રણુજા અને એને ટેક રાખી રણુજાવાળાની ટેક રાખી જો મારા ઘેર પારણું બંધાય ને અને જો પારણું બંધાય હે રણુજાવાળા હું તારી ઘેર હેડતો તારા દરબારમાં આવીશ અને વણિયો છોકરો 5 વર્ષનો જોજા પરમાત્મા એની મનોકામના મારવાડી વણિયાને પૂરી કરી અને બાધા કરવા જાય છે અને ભગવાન પરીક્ષા કરે છે ભક્તિ કરો ને તો તમારી પરીક્ષા ચાલુ થાય છે અને પછી કહે છે કે મન તો ભક્તિ ના પડી કાલે ગુરુ કહે છે ગુરુ પહેરાવા કંઠી સેલો જાય વંઠી અને આપ કે મને ભક્તિ પડી મનના ભૂત પડેલા છે અમારા સંતે કીધું છે ભુવાએ તો ભૂત કાઢ્યું રે વેમીના ઘરમાં માફ કરજો માતાના તો દોડા જોવા રે વેમીના ઘરમાં એ ભૂવો તો એમાં કેસ તારો કાળ તન નળ બકરા ઉપર નજર નાખ રે વેમીના ઘરમાં એ દાસ શંકર એવું કેસર રે બી જીવ દાશે પાછળથી પસ્તાવો થાશે રે વેમીના ઘરમાં અને આ જો જે નમનમાં વેન પહેરી જો ને તમે ડાકરો વગાડો તમે સદગુરુ ભુવાને બોલાવો કયો ભુવો સદગુરુ ભુવાને બોલાવો અરે વિવેક વિચારના તમે ધોળા જોરાવો અને નોમની સદગુરુ બાધા આપે છે એની આપે છે નોમની બાધા આપે છે અને જો એમાંની જો નીકળી જાય ને એના જન્મ મરણના ફેરા થાય છે તો મારવાડી વણિયાને વશમાં જતો તો ને વણિયાને ભગવાનને સ્વર મોકલ્યા હો અને એના ધળ માથું જુદું કરીને માર લઈ જાય એ ઓપડા જે એની પત્ની હતી પુકાર કરે હે રણુજાવાળા તારા શરણમાં હું આવતી હતી તારી બાધા પૂરી કરવાને અને વણિયાને થોડું કપટ ભાવતો અને પરમાત્મા એને લીલુડા ઘોડા પર ચડી અને પછી વણિયાની વારે ચડ્યા અને પછી કહે છે કે દોડ દોડ વણી અબડ્યા ધળ માથું જોડક્યા જોડતા ભૂલતો જલમ રહ્યા ઘોડ અને એ વખતે વણિયાની મનોકામના પૂરી
સોરોને કીધું કે જો તમે શેતલા જો વણિયાનો માલ તમે શેતલા કે ઓખે કરું વદળાને દિલે કાઢો કોર અત્યારે રોમાપીરનો ચોરવાને દેખાઈ જાય હો ભાઈ આ પરમાણ છે મારો નથી હો આ રામદેવજી મહારાજ મુખમાની વાત કરી છે અને ભગવાન રામદેવજી મહારાજ 750 વર્ષ પછી 300 વર્ષ પછી હરભુજીને મળ્યા એમના માસીના નામ હરજી પાઠીને મળ્યા હરજી પાઠી 300 વર્ષ પછી થઈ ગયા રામદેવજી મહારાજના જ્યાં પછી હરજી પાઠી થઈ ગયા હરજી પાઠીને ઘોડો કપડાનો લઈ અને ગમે નીકળ્યા છે ને જોધા રાજાના ચો ઉતર્યા હો હરજી પાઠી જોધા રાજાના ચો ઉપડ્યા તો પાટનો મંડળ કર્યો છે અને જોધા રાજાને જેલમાં પૂર્યા હરજી પાઠીને કે તું કપડાનો ઘોડો લઈને આવ્યો છે ને તારો પીરજી બોલાય અને કપડાનો ઘોડો જો લોડાના આપણા ગોખરું ખાય ને તો તારા રણુજાવાળાનું મોનું નકમું મોનું નહીં અને એ વખતે રામજીજી મહારાજને હરજી પાઠી વાત કરે છે હા જોતાનાની જન્મો હરજી હા ભાઈ આ ગુગરના ધૂપ કરી શેવું ધણી રામદેવ એ ભીલો પડીના ભેળા આવો રમા ધણી આ રાધે રામ ધણી આવો ભાભી બહેનો બોલે છે દિવસ તમે મોટી વાતો કરો છો મારા 3 દાડાનો વાસણો મરી ગયો છે અને ગાય હમણી છે ગાય મરી ગઈ છે અને વાસણો છે ને વાસણો મરી ગયો છે ગાય હમણી છે દૂધ આપતી નથી તમે આવી પીરાયો શા માટે કરો છો અને આવ્યા પડસા પ્રગટ હોય ને તો પરમણ આપો હા સાકી ભાભી રે રામા બેડા મારે રે રામા આવી પીરાયો ના ખેલો સભી ભાભી રે રામા મેના મારે રે રામા આવી પીરાયો ના ખેલો રામદેવજી મહારાજ જેલનો તાળો તોડાયો હો ભાઈ ગાયની વાસણો જે દૂધ જો માં પોતાની ભાભી રામદેવજી મહારાજનો જ્યારે સુધી આપણા ઘરના અને રાવણ મરતા શું વાત કરી હતી છે રાજનીતિ શીખવા માટે લક્ષ્મણજીને કાઢ્યા કે જરા રાવણ પહાણ જઈ અને રાજનીતિ શીખી લાય મરતા રાવણ બોલે છે
રખમણ 3 વાતો મારી યાદ રાખજે. એક પોતાની બહેન છે ને દિલની વાત ના કહે છે, ખબર પડે છે ને મારી વાત. આ વિભીષણ છોડી દો તો કે નાભીમાં બોર્ડ માર અને પછી મારું મૃત્યુ છે કે મારી કે અંતરની વાત કદી પોતાના ભાઈને કહેવી, ખબર પડે છે ને અંતરની વાત પોતા ભાઈની ના કહેજો. તો વિભીષણ ના વાત ખબર ના હોત તો રાવણનું મોત થોત. એટલે પોતાના ભાઈની જ વગડી કરી બતાવી. બીજી વાત કરું, પાડોશમાં આપણી વાત છે ને પાડોશનો ખબર પડવી ના જુઓ. અને આપણા જીવનમાં સુરપંખા હતી ને માયા હતી. માયા સુરપંખા એક માયા હતી અને રામના આગળ સૌ જઈને ઊભી રહી. અને જે રામના આગળ જે કામ જાગ્યો, કામનો ક્રોધ જાગે છે, ક્રોધમાંની લોભ જાગે છે. અને મની આ મનરૂપી આપણા જે સુરતારૂપી સીતા હણીજી છે, મનરૂપી હનુમાનજીને આપણા લંકાને આ તમને હોનાની મળી છે. અને હમણાં વાત કરીને રામદેવજી મહારાજ, ભગવાન રામદેવજી મહારાજ જેલનો તાળો તોડાયો અને વાસણ પણ સજીવન કર્યો. અને એવા રામદેવજી મહારાજ હરજી પાઠીને મળ્યા. હો હરજી પાઠીને 350 વર્ષ પછી મળ્યા અને સેવા રૂપમાં મળ્યા. હોય હારનો જોના ગોમના ગોદરા રે બાપની ધોરે જોગીઓ વાળો વે ધીરે બાપની ધોરે જોગીઓ વાળો વે બાઉજી કે સાયમે પરદેસી રે
ઢોલના પાછળ પાછું માગણી કરે છે મારા બાળ મહિલોનો ભોવન તાર જોડે દૂધનો પાવો ગોવાળિયા અમે પરદેશી રે
राम सा पीर की, मीरा के श्याम की। અમારા ગેમરભાઈને તાળીથી ફરીને વધારીએ. આજે ખરેખર એમના અમારા શું નામ છે ડૉક્ટર સાહેબનું? હેમરતભાઈ. હેમરતભાઈ તમે ઓકે. હા, એમને ફોન કર્યો અને આજે બધાનો દર્શનનો લાભ મળ્યો. આ એક ભાવનો મેળો છે. હમણાં મારા ગામમાં સાહિત્ય કલાકાર ભાઈને બહુ સરસ વાત કરી. ભાવ વગર ભગવાન નારી જો સબરીના ઘેર રોમના ઘેર ભગવાન ક્યારે જાય, ભાવ વગરના પરમાત્મા રીતતા નથી. એટલે આપ બધા તમારી માતાઓ બહેનોનો અને સર્વના અને બહેનોનો મારી એક વિનંતી છે, મા બાપની સેવા કરજો. સાસુ સસરામાં મા બાપનો ભેદ રાખતા ન. ઓમાં હાહુની સાસુની જોડ છે, ઓમની સાસુની. મારી માતાઓને કીધું કે એક જોડી પીઠાજો અમન સાસુની વહુની. હો, બે જોડી હોય તો ઊભો થઈ જાય, ગમે તે હોય. હો વાહ બે. હા, આવા બે આ જોડીને તાળીએથી વધારી લઈએ. ઉભા રહેજો હોય ને. તમે બાને કહું છું કે તમને આ છોરાની ઘેરથી છે ને એમને તમને શું લાગે છે? દીકરી લાગે છે ને? હા, દીકરી. અને જો વહુના મામાં જો સાસુમાં જો માં લાગતી હોય ને તો હાહુ વહુના ઝઘડામાં થઈ જાય. એમના જ તમારે તો સારું છે, સેવાઓ કરું શીખવું હતો આવે એવો હું નોપણી ન કરી નવરાવું છું. અમારા સત્યગીરી સર જોઈ વિચારીને ઢગલો ભરજો, વારા શેડી વારો સર હવજે દીકરા તમારો વારો, વારા શેડી વારો સર. આ બાપનું કહેવું દીકરો માનતો નથી અને બાપને દુઃખ દે અપાર. દીકરા તમને ખબર નથી બાપુ થવાનું બાકી છે. અને પછી વહુનો વારો આવશે. આવો રે વહુજી તમારો વારો, વારા શેડી વારો છે. આ સાસુનું કેવું વહુજી માનતો નથી અને સાસુનો દુઃખ દે અપાર. વહુજી તમને ખબર નથી સાસુ થવાનું બાકી. ઘણા વખત અમે ઉદાહરણ આપીએ છીએ કે જેમાં નથી ના પેલી ડેરીઓની મિટિંગોને કરતી હોય છે ને, હા, એમાં એક વહુની પરવણી ફ્રીમાં જવાનો હતો ડેરી તરફથી, અને એક સાસુઓની પરવણી આમાં લશ્કરીઓ જઈ મોન્ટ આબુના ડુંગર ઉપર. એટલે વહુની આગળ થઈ એટલે ડોસ્યોનો ભાઈ અંદર બળતા બળવાનું સામે થયું. આપણી લાયેલી છે અને આગળ શેમ કરી જાય. પેલા ડ્રાઈવર ગયેલા 500 રૂપિયા દબાઈ ગાડી. એટલે પેલા તો પગ ગુજુ ગરમ થયું કે ગાડી હતી ગેરમાં દબાઈ. એટલે માજ્યોની ગાડી આગળ છે એટલે પેલું બહુ વનીમ થયું કે આ ડોસ્યો કે આપણા આગળ જેમ કરી થઈ લે 1000 રૂપિયા. એટલે પાછી વહુની ગાડી આગળ જઈ હાર જીત કરતા ગુરુ શિખરની ખાય આવી ને ડોસ્યોની ગાડી બધી જતી રહી ખાયમાં. એટલે બધો શું કહે છે, હા શાંતિ થઈ. આમાં ખબર પડે છે ને, આમાં શાંતિ થઈ. એટલે એક બુન હતો રડવા બેઠો કે શું કા રડે છે? એટલે બુન કે બધી જઈને એક કે મારા વાળી તો ઘેર રહી જશે ને તમારે બધી આવી છે. પણ આવું ના થાય એટલા માટે. અને એક બુન ના 7 ભાઈ અવશ્ય એક ને એક દીકરી અને એને પેનાઈ તો એકનો એક સોરો. અમે એને માન બે રહેતો તો પેલી 7 ભાઈ અવશ્ય માનું રપટ પડતી હતી. એટલે પેલી બુન શું કે મારી માનવા લેતા આવો ને તમે બે વણ ભેગી રહ્યા. હાથ પેલા 7 ભાઈ અવશ્ય બુન નથી કરતી. પેલી મહાહુન લાયો કે આમ કે તારી માનું મારી નાખ અને મારી માનું હોય રાખ. આમ પોતાનો દીકરો માનું મારો ખરો. અને એ જમાનામાં તમે જો કૂવાથી પાણી લાવતા ઘંટીએ દળતા, પણ સતોએ પેલો ભાઈ હતો કે પત્નીનું કહ્યું માની કરીને કરે કાળો દોડ્યો જઈને તારી માન બોધ્યા મારી માન બોધ્યા. બે વડન ભેગી હુવારી રાતના 12 વાગે જઈને દોડ્યો બોધ્યો. કનું બોધ્યો? એની પેલી વહુની હાહુનું બોધ્યું. આમાં સોરાની માં થાય અને પેલી બે વણ રાખવાની, હાહુને રાખવાની, માને મારવાની. કે બરોબર દોડ્યો બોધ્યો છે કે બરોબર આ સોરો જઈ આ દોડ્યો છોડીને માદા બની હાહુનું બોધ દીધું.
કે ભૂલ તો નથી પડી કે કઈ નથી પડી કે મેં બરોબર બાંધ્યો છે. રાતના 12-1 વાગ્યો ખાટલો ઉપાડ્યો હાહુનો અને ઉપાડી અને જઈને કૂવામાં ફેંકાયો. કૂવામાં ફેંકી અને ઘેર આવ્યો. પેલી બૂંદ દળવા બેઠી. હાહુન કૂવામાં નાશો રે સેવી જુગતી રસાઈ. એટલે પેલો પડ્યો ભાઈ હું કહે છે એ પાસે એને સારું કર્યું. મોઢું ઉગાડીને જોક રે માં તો તારી કમારી. કે મોઢું ઉગાડીને જો તારી જઈશે કે મારી જઈશે. એટલે સેવા ના થાય તો કોઈની મા બાપની સેવા કરજો. અને જીવનમાં જેને ઘરમાં ભક્તિ કરી હોય ને તો સાસુ ને સસરામાં ભેદ ના રાખતા એને માન દીકરીનો પ્રેમ રાખજો તો કદી ભગવાનને ખોળવા નહીં જવા પડે. શું કીધું સર? કભી પ્યાસી કો પાણી पिलाया नहीं बाद अमृत पीवाती क्या फायदा. मैं तो सत्संग गया गुरुवाणी सुनी हम सत्संग करने आया गया कभी माँ बाप की सेवा की थी नहीं. સત્સંગમાં જવાથી ક્યાં ફાયદા? જેના ઘરમાં મા બાપની સેવા ન થતી હોય વડીલોનો મોન ના હોય એ ભક્તિ શું કામની. એટલે વડીલોને મોન આપજો, મા બાપની સેવા કરજો અને તમે ભજન એવું કરજો. આ ઘરના ઉંમરનું પુણ્ય હતું ને તાના આટલા પંખી ભેગા થયા છે ભાઈ, એમનેમ થતા નથી. ગમરભાઈ આ તો અનંત જન્મોનો પુણ્ય થઈ જાય. તાને તમારા લક્ષ્મી છે ને એ શું કાર્યમાં વપરાણી. નકર 3 પ્રકારનું ધન જાય છે. એક ધોળા કોટવાળો આવીને લઈ જાય ડોક્ટર, ખબર પડે છે ને. એક કાળા કોટવાળો આવે વકીલ અને ખાખી કોટવાળો લઈ જાય. આ 3 પ્રકારનું ધન વપરાય. ભગાભી સાહેબ તમે કોઈક દખલા કરો એટલે ખાખી દરેશ આપવાનો છે. હા, વકીલોમાં જાય, કોર્ટોમાં જાય, દવાખાનામાં જાય, ત્રીજી વપરાતી નથી. એટલા માટે તમે શું ધર્મ તમારું જે તમારું ધન હતું ને એ સુર વાતો કરી. બાજુમાં બેઠેલા મનુભાઈ જો કે વાણી ઉપર ખૂબ પ્રભુત્વ છે અને પાછું જબરજસ્ત એમની પાસે પણ છે. સાહેબ જીવનની અંદર આ મનુષ્ય અવતાર મળ્યો છે ને તો ખૂબ પાછા પડે એને જીવવામાં ફાયદો છે. મહાભારતનું જ્યારે યુદ્ધ ખેલાયું એ વખત 2 સેનાઓ સામે આવી ગઈ. એટલે અર્જુને ભગવાનને કીધું કે હે ભગવાન દ્વારિકાધીશ, તમે મારો રથ આ 2 સેનાઓની વચ્ચે લઈ જાઓ. મારે કોની સાથે યુદ્ધ કરવાનું છે એ મહારથીઓને હું જોવા માંગુ છું. એ સમયે ભગવાન પોતે રથ આ 2 સેનાઓની વચ્ચે લઈ ગયા. એવામાં એક ઘટના બની કે એક ટીટોડી નામનું પક્ષી તો અર્જુનના રથ કોરે મરે ઓટા મારવા લાગ્યું. એટલે અર્જુને પૂછ્યું કે હે ભગવાન, આ ટીટોડી મારા રથ કોરે મરે કેમ ઓટા મારે છે? એટલે ભગવાન દ્વારિકાધીશ મરક હસવા લાગ્યા કે હે અર્જુન, એ ટીટોડી નામનું પક્ષી મારું ભજન કરી રહ્યું છે, મારી ભક્તિ કરે છે. તો કે આવું એને શું સંકટ આવ્યું આ ટીટોડીને? તે આ કુરુક્ષેત્રના મેદાનની અંદર મારા રથની કોરે મોરે આ ટીટોડી ઓટા મારી રહી છે. તો ભગવાન ફરી હસીને બોલ્યા કે હે અર્જુન, એ ટીટોડી મને એમ કહે છે કે અહીંયા તમે ધમાસાણ યુદ્ધ કરવા જઈ રહ્યા છો, જ્યારે આ કુરુક્ષેત્રના મેદાનની અંદર મેં મારો બચ્ચોને જન્મ આપ્યો છે, મેં અહીંયા ઈંડો મૂક્યો છે, તો આ મારા બચ્ચોનું મારા ઈંડોનું શું થશે? તો કે ભગવાન અર્જુન બોલ્યા તો કે ભગવાન હવે હું શું કરું તારે? એટલે દ્વારિકાધીશે શું કીધું કે હે અર્જુન, પેલો ગરડો હાથી દેખાય ને એને વળી મોટો ઘંટ છે, એ તીર મારી અને તોડી પાડો અને એ ઈંડો ઉપર ઢોકી દો. એ ઈંડોને મારો બચાવવાનો છે. સાહેબ 18 દિવસ તમાશાળ યુદ્ધ ચાલ્યું કુરુક્ષેત્રના મેદાનની અંદર અને 39,67,600 યોદ્ધા માર્યા ગયા. ખાલી પાંડવ પક્ષે 8 માણસો બચ્યા અને કૌરવ પક્ષે 3 માણસો બચ્યા. 3 માણસો. સાહેબ નિકંદન નીકળી ગયું. 5 પાંડવો, સાત્યકી, યુયુત્સુ અને કૃષ્ણ ભગવાન એ 8 મહાપુરુષો એ પાંડવ પક્ષે બચ્યા. જ્યારે કૌરવોની અંદર
કૃતવર્મા, અશ્વત્થામા અને કુલગુરુ કૃપાચાર્ય બચ્યા. એલા ધર્મને આ મારો કહેવાનો સારાંશ, ધર્મને હૃદયમાં રાખજો. પોણિયાના જે ઘરમાં માટલો છે ને પાણી પીવાનો, એ જમતો રાખજો. દિવસ ઉગ અને રાત પડે એટલે એવી ભાવના રાખજો કે મારા માટલોનો પ્રેમથી કોક પાણી પી જાય, અહીંયા કોક પ્રેમથી જમી જાય અભ્યાગત, તો એ ઉંબરાની અંદર અખંડ કાયમ માટે એ દ્વારિકાધીશ તમારા પડખે સાહેબ ઉભા રહેશે, પડખે ઉભા રહેશે. એ સનાતન સત્ય છે. નહીતર જો એકલા ધનના માયાના જો ગુલામ બની જશો તો માયા એ કોઈની થઈ નથી, અરે થવાની પણ નથી. વિષ્ણુ નારી એ માયા પ્રગતિ, એટલે માયા એ વિષ્ણુ ભગવાનનું બીજું સ્વરૂપ છે. એ કોઈના તાબા થઈ નથી, એટલે એકલા માયાના ગુલામ થઈને ફરતા નહીં. કબીર સાહેબે તનની અંદર અવગુણ બતાયા, સાહેબ અવગુણ બતાયા. કબીર સાહેબ અને એમની માતા ગંગા કિનારે રમણ કરતો હતો. આગળ જતો ગીચ જંગલ આવ્યું, તો એ જંગલની અંદર એમની માતા આગળ ચાલતો હતો, તો આગળ સોનામરોનો ઢગલો આવ્યો. તો ઢગલો દેખી અને કબીર સાહેબની માતા એ ઢગલો લેવા આગળ દોડ્યો. તો કબીર સાહેબે શું કીધું કે હે માતાજી, આ જીવતી ડાકણ છે, એ તમને પરખી જશે, તો એના નજીક તમે ન જતા. તો કે આ તો કબીર સોનામરોનો ઢગલો છે અને મને તમે જીવતી ડાકણ કહો છો, કે તમારે પ્રત્યક્ષ પુરાવો જોવો છે? બે રાહવા આગળ જઈને બંને ઉભા રહ્યા. ચાર ચોર ચોરી કરવા નીકળેલા, જો આવી ગયા. આ ધનનો ડગલો સોનામરોનો જોયો, પેલા ચાર ચોર ખુશ ખુશ થઈ ગયા કે વાહ ભાઈ વાહ, આપણે હવે કમાવું પડશે નહીં. એક કામ કરીએ, બે જણા અહીંયા રહીએ અને બાજુમાં ખેરાલુ જેવું શેર છે, તો બે મીઠાઈ લેવા દો. મીઠાઈ પ્રેમથી ખાય અને આ ઢગલાના ચાર ભાગ પાડીએ. તો પેલા મીઠાઈ લેવા ખેરાલુ ગયા ને, એમને કુબુદ્ધિ ઉકલાળી ભગવાને કે એક કામ કરીએ, પેલા બે ચો છે ને એમની જે મીઠાઈમાં ઝેર ભેળવીએ, એ મીઠાઈ ખાઈ લી એટલે એ ઢગલો આપણા બેનું, બાકી ચાર ભાગ પડશે. તો પેલા બે તો હાજર હતા, એમની કુબુદ્ધિ ભગવાને ફેરવી કે પેલા મીઠાઈ લઈને આવે તો એમને આપણે અહીંયા ગુપ્તીથી ખોપી નાખવા, આવે એવા મારી નાખવા, પછી મીઠાઈ ખાઈ અને એ સોનામરોના ઢગલાનો ભાગ પાડીએ. ખેરાલુની બજારમાંથી મીઠાઈ લઈને આવ્યા, ઝેર ભેળવી અને કે ભાઈ તમે આવ્યા તો નજીક આવ્યા ને ગુપ્તીઓ વડે પેલા બેને મારી નાખ્યા. મીઠાઈ પડી હતી કે હવે આ પ્રેમથી મીઠાઈ ખાય અને આ સોનામરોનો ઢગલો હવે તો આપણા બંનેનો ક્યાં જવાનો છે. જેવી મીઠાઈ ખાધી કે એ બંને પણ તો ડરી પડ્યા. ચારે ચાર સાહેબ મરી ગયા. એટલે આ માયા, આ ધનની અંદર કબીર સાહેબને અવગુણ બતાયા, અવગુણ બતાયા. એટલે પછીના સિવાયનું ધન આપણા ઘરમાં સંચિત ના કરવાનું, સંચિત ન કરતા. સિકંદર સમ્રાટ અહીંયા ભારતની ભૂમિમાં આવ્યો, એટલે એક આવો સીધો સાધો ડોક્ટરના મોટા ભાઈ જેવો ખેડૂત એક ખેતર ખેડતો હતો. તો ખેતરમાંથી એને સોનાનો ચરુ મળ્યો. શું મળ્યો? સોનાનો ચરુ મળ્યો. તો બાજુમાં જાહેર રસ્તો હતો ને, એ વચ્ચો વચ્ચ અને મૂકી દીધો. પેલો સિકંદર બાજુમાં પાસે આવી અને પેલા ખેડૂતને શું કહે છે કે હે ખેડૂત, આ સોનાનો ચરુ અહીંયા કોને મૂક્યો? તો પેલો ખેડૂત કહે છે મેં મૂક્યો છે. તો કેમ અહીંયા મૂક્યો? તો કે આ વડલા વાળું ખેતર છે ને, એ વેચાતું મેં કાળા કાકા પાસેથી લીધું હતું, એ ધન મારું ના કહેવાય. તો એ કાળા કાકાને સોનાનો ચરુ હું સ્વાજે પાછો આપી દઈશ. સાહેબ એ વખત પેલા સિકંદરનો રૂવાટો ઊભો થઈ ગયો કે આ તમાશો ગણેશભાઈ મારે જોવું છે કે આ ખેડૂત મનુભાઈ શું કરે છે. પેલો સિકંદર ત્યાં રોકાઈ ગયો અને પેલો પરવારી કરી. પેલો સિકંદર શું કહે છે, તે દસ્તાવેજ કરાયો છે તો ધન તારું કહેવાય કે ના, મેં દસ્તાવેજ જમીનો કરાયો છે પણ અંદરથી નીકળો એ ધન મારું કહેવાય નહીં. એ કાળા કાકાને હું આપી દઈશ. દિવસ આઠમ્યો, બે બળદ લઈ અને હળ લઈ અને માથા સોનાનો ચરુ લઈ અને એના ઘેર ગયો. પાછળ સિકંદર આવી રહ્યો છે.
એ સાદા કપડાની અંદર ખેડૂતનો પોશાક પહેરી તો એની પત્ની ઘરમાંથી બહાર નીકળી પેલા ખેડૂતને શું કહે છે કે આ માથા તમે શું ઉપાડીને આવ્યા તો કે પેલા વડલાવાળું ખેતર કાળા કાકા પાસેથી આપણે વેચાતું રાખ્યું હતું ને એમાંની આ સોનાનો ચરુ મળ્યો એટલે પેલી બાયડી શું કહે છે લાવા હું બળદ બોધું અને એ ધન કાળા કાકાને તો આપી દો એ જગ્યાએ બીજી પત્ની હોય તો શું કે હાચવીને ઘરમાં મૂકી દે સોનાનો ચરુ આવી વાત ના કરે સાહેબ મારા તો કાળો કાકો જમવા બેઠેલા પેલો ખેડૂત માથા ગણેશભાઈએ ધન સોનાનો ચરુ લઈ અને કાળા કાકાના ઘેર જઈને ઉભો રહ્યો કાળો કાકો કી આય ભાઈ આ શું લઈને આવ્યો તો કે તમારા વડલાવાળું ખેતર મને વેચાતો આપ્યું ને એમાંથી આ સોનાનો ચરુ મળ્યો છે આ તમારો ગણાય એટલે તમને આપવા આવ્યો છું કાળો કાકો કી ભાઈ મારું ના ગણાય તો પેલો ખેડૂત જો મૂકીને ચાલતો થઈ ગયો કાળો કાકો જમીન પરવારી અને એ ધન લઈ અને ગોમના ગોદર સરસ મજાનું ભોળાનાથનું મંદિર હતું જો આયા તમારા જેવા સજ્જન પુરુષો ગામના નાગરિકો બોલાયા પેલા ખેડૂતને બોલાયો ગામ લોકોએ નિર્ણય લીધો કે આ સોનાનો ચરુ જે મળ્યો એનું ધન તમે બંને અડધું અડધું કરી લો તો બંને ના પાડી કે આ ધન અમારે જોઈતો નથી પસીના વગરનું ધન આપણા ઘરમાં સંચિત થવું જોઈએ નહીં એ ધનનો સદુપયોગ તો હદાવત ચાલતું હતું અનવરું એની અંદર એ ગામ આગેવાનોએ ધન જો રોકી દીધું અને સમ્રાટ સિકંદર હતો એના હૃદય પરિવર્તન થયું એની મરતી વખતે એના કુટુંબીઓને કીધું કે મારી પાલખી બધો તો મારા હાથ ખુલ્લા રાખજો કે બંધ મુઠ્ઠીએ હું આવ્યો અને આજે ખુલ્લા હાથે હું જઈ રહ્યો છું એને સાહેબ આવા સંતોએ આપણા જીવન માટેના નક્કર વાતો કરી છે નક્કર વાતો તો વધારે હું બોલવા માંગતો નથી ઘણી બધી બાબતો જીવન વિશેની છે પણ અમારે સમયની સાથે ચાલવું પડતું હોય છે અહીંયા ધનરાજભાઈને હું વિનંતી કરું મનુભાઈને વિનંતી કરું કે તમે હોમિયાની તૈયારી કરો કારણ કે આપણે કોઈ ઉદ્યોગપતિ નથી આપણે ખેતી વર્ગના માણસો છીએ એટલે સવારમાં 5 વાગે અને દરેકને પોતાના કર્મની અંદર કામની અંદર પરોવાઈ જવું પડતું હોય છે મારાથી વધારે બોલાઈ જવું હોય તો મને માફ કરજો આટલું કહી હું મારી વાણીને વિરામ આપું છું ખૂબ ખૂબ ધન્યવાદ આ કુટુંબ મારા બધા તાળીઓ પાડજો ભાઈ સરસ સરસ સરસ